પારડી હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે સીપીઆર ટ્રેનિંગ કેમ્પમાં 90 થી વધુ યુવાનોએ ભાગ લીધો। સીપીઆર દ્વારા કેવી રીતે વ્યક્તિનો જીવ બચાવી શકાય તેનો ઓડિયો વિઝ્યુઅલ મેનેક્વિનના માધ્યમથી નિર્દેશન કરાયું। પારડી બાલાખાડી ખાતે આવેલ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મેડિકલ હોમમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ પેડિયાટ્રિક્સ મુંબઈ ચેપ્ટર અને મહેતા હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે ઓન હેન્ડ સીપીઆર ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। અચાનક કોઈ વ્યક્તિને કાર્ડિયક એરેસ્ટ એટલે કે હૃદય બંધ થવાની ઘટના બને તો તાત્કાલિક સીપીઆર આપવાથી એનો જીવ બચવાની શક્યતા વધી જતી હોય છે। 90 થી વધુ યુવાનોએ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લીધો હતો। પારડી પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠોડ સહિત 25 પોલીસ કર્મીઓ, જીવદયા ગ્રુપ અને યુનિટી ગ્રુપ પારનેરા, ઇમરજન્સી બ્લડ ડોનર ગ્રુપ, પારડી સાયન્સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓ, યુવા ભાજપ મોરચા, પારડી શહેર કોંગ્રેસ, વિવિધ હોસ્પિટલના કર્મચારીઓ વગેરે કેમ્પમાં ભાગ લીધો હતો। મુંબઈથી ખાસ પધારેલ ડોક્ટર રાજેશ કાસલી, ડોક્ટર નીતા જાનગઢ તેમજ વલસાડના ડોક્ટર સંદીપ દેસાઈ દ્વારા સીપીઆર કેવી રીતે વ્યક્તિનો જીવ બચાવી શકે એનું ઓડિયો વિઝ્યુઅલ અને મેનેક્વિનના માધ્યમથી નિર્દેશન કર્યું હતું। હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન ડોક્ટર પ્રફુલ્લ મહેતા, ટ્રસ્ટી ડોક્ટર નીલમ મહેતા, નીતિનભાઈ દેસાઈ, ગવર્નિંગ કમિટી સભ્ય પ્રિતેશ ભરૂચા, પ્રેમલસિંહ ચૌહાણ, સાયન્સ કોલેજના કેમ્પસ ડિરેક્ટર દીપેશ શાહ, લાયન્સ ક્લબ પારડી પલના સભ્ય લાયન્સ ભરત દેસાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ઉપસ્થિત યુવાનોએ મેનેક્વિન ઉપર સીપીઆર આપવાની પ્રેક્ટિસ કરી હતી। 3 જેટલા મેનેક્વિન નિલય પટેલ દ્વારા નિઃશુલ્ક પૂરા પાડવામાં આવ્યા હતા। કેમ્પમાં ભાગ લેનાર તમામને હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। વચ્ચે સેન્ટર એના કરતા એક ડાબી બાજુ આવેલું હોય છે પણ એક ટ્યુબ્યુલર છે એ થોડું આજ રોજ હેન્ડ્સ ઓનલી સીપીઆર એટલે કે ફક્ત હાથ વડે સીપીઆર માટેનો કાર્યક્રમ હતો, જે અંતર્ગત આપણા હાથનું જે સામર્થ્ય છે કે કોઈની જિંદગી બચાવી શકે છે એ વિષય ઉપર અમારો આ સેમિનાર હતો। લગભગ 100 થી વધુ વ્યક્તિઓ કે જે એનકે સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, પારડી પોલીસ સ્ટેશન જેમાંથી લગભગ 25 થી 30 પોલીસ કર્મીઓ તથા પારનેરા યુનિટી ગ્રુપ, જીવદયા ગ્રુપ, ઇમરજન્સી બ્લડ ડોનર ગ્રુપના દરેક સભ્યોએ આ સેમિનારમાં ભાગ લીધો અને એ લોકો આ ટેકનિકને હસ્તગત કરી। આ કાર્યક્રમ આઈએપી મુંબઈના પ્રેસિડેન્ટ ડોક્ટર રાજેશ કાસલા અને એક્ઝિક્યુટિવ બોર્ડ મેમ્બર નીતા જાંગડ એ મુંબઈથી ખાસ પધાર્યા હતા આ કાર્યક્રમ માટે અને આપણા વલસાડના કહેવાતા સીપીઆર મેન કે ડૉક્ટર સંદીપ દેસાઈ કે જેમણે વલસાડમાં સીપીઆર જાગૃતિ અંગે ખૂબ જ કામ કર્યું છે તેવા ડૉક્ટર સંદીપ દેસાઈ પણ આજે આ કાર્યક્રમ માટે હાજર હતા। હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને મહેતા હોસ્પિટલનો ઉદ્દેશ છે કે દર્દી જ્યારે હોસ્પિટલમાં પહોંચે ત્યારે તો ત્યાં એને સારવાર મળે જ છે, પરંતુ એ દર્દીને જીવતો હોસ્પિટલમાં પહોંચાડવો એ ખૂબ જ અગત્યનું છે અને આ સીપીઆરની તાલીમ એ દરેક લોકો માટે છે કે જેથી દર્દી જ્યારે પણ કાર્ડિયક એરેસ્ટ કે હાર્ટ એટેક આવે અને જો ઇમિડિયેટ સીપીઆર મળે તો તે જીવતો રહીને હોસ્પિટલ સુધી પહોંચે અને એક પરિવારને એમનો ચિરાગ કે એમનું સ્વજન ગુમાવવા ન થાય તેને માટે આ સીપીઆરનો કાર્યક્રમ કર્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।